નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય એકાઉન્ટ ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો મોસ્ટ આઈએમપી ચપટીમાં જ યાદ રાખવાના છે તમારે. હું તમને વિઝ્યુઅલ્સ ઇમેજ દ્વારા એકદમ મોસ્ટ આઈએમપી જે પારિભાષિક જે શબ્દો જે છે આ લિસ્ટ તમને દેખાઈ રહ્યું છે એ બધા જે મોસ્ટ આઈએમપી જે છે એવું તમને તમારા દિમાગની અંદર જે નાખી દઈશ એટલે આપણું ચેપ્ટર 1માં જે મોસ્ટ આઈએમપી પારિભાષિક શબ્દો આપણું પતી જશે. બરાબર. મોસ્ટ ઓફ ચેપ્ટર 1માંથી શું પૂછાતું હોય છે? મોસ્ટ આઈએમપી પારિભાષિક શબ્દો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે તમામ પારિભાષિક શબ્દો શીખવાના છીએ તો બન્યા રહેજો. જો તમારો આવો સપોર્ટ રહ્યો ને તો આખા ચેપ્ટરો આપણે બનાવવાના સ્ટાર્ટ કરીશું. ખાલી આપણે શું માંગીએ છીએ, આ વિડીયોની અંદર 50 લાઈક કરાવી દો. ઓકે, શું 50 લાઈક. અને આપણે તમને ખબર જ છે કે આપણી ચેનલ પર આઈએમપીની સિરીઝ ચાલુ થઈ છે ચેપ્ટર વાઇઝ બીએના ઇકોના. તમે હજુ આઈએમપી ના જોયો તો જોઈ લો. ઓકે, હવે તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું, સીધું આપણે પહેલી વ્યાખ્યા ઉપર જઈશું, એટલે કે પહેલો પારિભાષિક શબ્દ ઉપર જઈશું. જો શું છે? હિસાબી પદ્ધતિ. હવે દેખો, આની અંદર શું યાદ રાખવાનું, કેવી રીતે યાદ રાખવાનું બધું કહીશ. જે નાણાકીય લક્ષણો ધરાવતા હોય, નાના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની, તારણો કાઢવાની અને પરિણામોનું અર્થઘટન કરવાની કળાને હિસાબી પદ્ધતિ કહે છે. હવે શું નાણાકીય લક્ષણો જે છે, નાણાકીય લક્ષણો નોંધવાની, દેખો આ વસ્તુ ડાયરી યાદ રાખજો, નોંધવાની, વર્ગીકરણ કરવાની. આજે ચિત્રો ઉપર જ યાદ રાખવાનું. નાણાકીય લક્ષણો નોંધવાના, વર્ગીકરણ કરવાના, આ તારણો કાઢવાનો અને અર્થઘટન કરવાની કળાને શું કહે છે? હિસાબી પદ્ધતિ. એકદમ બીજી 4 પોઈન્ટ્સ યાદ રાખવાના, જે નોંધવાની, વર્ગીકરણ કરવાની, તારણો કાઢવાની અને અર્થઘટન કરવાની. તો આને શું કહેવાય? હિસાબી પદ્ધતિ. જે નાણાકીય જે લક્ષણો હોય એ ધરાવતા હોય એમના નાના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની, તારણો કાઢવાનું અને અર્થઘટન કરવાની કળાને હિસાબી પદ્ધતિ કહે છે. આપણે લાંબુ નહીં કહેતીએ, જોઈ લેજો, બસ એકદમ સિમ્પલ છે હિસાબી પદ્ધતિ. બીજો એક આપણો પારિભાષિક શબ્દ છે બનાવ. શું છે? બનાવ. એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા પરિણામ. જે વ્યવહાર હોય એમાંથી જે પરિસ્થિતિ ઉદ્ભવે અથવા એનું જે પરિણામ આવે એને શું કહેવાય? બનાવ. બનાવને ઘટના તરીકે પણ ઓળખવામાં આવે. એટલે કે આમાંથી બનાવને યાદ શું રાખવાનું? તો વ્યવહારમાંથી જે પરિસ્થિતિ ઉદ્ભવે એને બનાવે. એકદમ ઈજી જ છે. બરાબર. હવે ત્રીજો જે છે આપણો પારિભાષિક શબ્દ એ છે મૂડી. આ તો એકદમ ઇઝી, બધાને આવડે છે, પણ અડધી વખત ના આવડતું હોય, ભૂલી જવાતી હોય વ્યાખ્યા. ધંધાનો માલિક પોતાની અંગત રોકડ રકમ માલ કે મિલકત ધંધામાં લાવે તેને શું કહેવાય? મૂડી. હવે જો આ જે ભાઈ જે છે એનો બિઝનેસ છે, એનો ધંધો છે, એના ધંધાની અંદર કંઈક ફર્નિચર કરાવવું છે કાં તો કંઈક વસ્તુ લાવી છે, તો એના માટે એ મૂડી લાવશે, રોકડ લાવશે, એને શું કહેવાય? મૂડી કહે છે. ઓકે, એટલે કંઈક લાવશે, માલ લાવશે, મિલકત લાવશે, બરાબર, કાં તો રોકડ રકમ લાવશે, એને શું કહેવાય? મૂડી. બરાબર. એટલે કે માલિક ધંધાને શું આપે છે? મૂડી આપે છે. શું આપે છે? મૂડી. કયા સ્વરૂપે? માલ સ્વરૂપે હોય, મિલકત સ્વરૂપે હોય, કાં તો રોકડ સ્વરૂપે હોય. સમજી ગયા? ધંધાનો માલિક પોતાની અંગત માટે રોકડ લાવે, રોકડ રકમ લાવે, માલ લાવે કાં તો મિલકત લાવે, એને શું કહેવાય? મિલકત. આ વિઝ્યુઅલ ઇમેજને તમે તમારા માઇન્ડની અંદર રાખશો એટલે તમને આવડી જશે. આ 3 વસ્તુમાં કોઈ તમને એક ડિફિકલ્ટી નહીં આવી હોય એવું આપણે માનીને ચાલીએ છીએ. એક મૂડીના જેવો જ એક બીજો પારિભાષિક શબ્દ ઉપાડ. શું છે? ઉપાડ. તો પેલાની અંદર શું હતું? મૂડીની અંદર શું હતું કે માલિક ધંધાને મૂડી આપતો હતો. માલિક હતો એ ધંધાને મૂડી આપતો હતો. આની અંદર શું થશે? ધંધો માલિકને ઉપાડ આપે છે. એટલે કે ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય. પેલામાં શું હતું? ધંધામાં લાવતો હતો એ માલ, મિલકત કે રોકડ એ ધંધામાં લાવતો હતો. અને આની અંદર શું છે? ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય છે પોતાના વપરાશ માટે. બરાબર. એટલે કે આ બિઝનેસમાંથી લઈ ગયો. બરાબર. રોકડ માલ કે મિલકત એ બિઝનેસમાંથી લઈ ગયો. અને પહેલામાં
ઊંધું હતું. એટલે મૂડી અને ઉપાડને તમે કોન્ટ્રાસ્ટ શબ્દ યાદ રાખશો એટલે યાદ રહી જશે. બરાબર. આ નોંધ જે છે ને, નોંધ એમને નથી લખી. જો આ નોંધ ખાલી એક જ વસ્તુ યાદ રાખવાનું, નોંધ. માલિક ધંધાને મૂડી આપે છે અને એક આ નોંધ જે છે ધંધો માલિકને ઉપાડ આપે છે. આ નોંધ વાંચો એટલે તમને આખી વ્યાખ્યા યાદ રહી જશે. સિમ્પલ છે. ઓકે, હવે જોઈ લઈએ ધંધાકીય વ્યવહાર. ધંધાકીય વ્યવહાર શું છે? ધંધાકીય વ્યવહાર એટલે કે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા શાક પર ફેરબદલી. એટલે કે બે વ્યક્તિઓ છે, દેખાઈ રહી છે તમને. ઓકે, બે વ્યક્તિઓ છે ધંધા માટેની, એટલે કે આને કોઈ વસ્તુ આપી, જેમ કે આ પાકીટ છે એનું સમજી લો. આ પાકીટ એને આલ્યું તો આને શું આલ્યું? રોકડ. એટલે કે વસ્તુ કે સેવાની રોકડમાં અથવા શાક પર ફેરબદલી થઈ ગઈ. સમજી ગયા? ધંધાકીય વ્યવહાર કોને કહેવાય? સમજ્યા કે નહીં? આ વ્યક્તિએ પર્સ આલ્યું, આ વ્યક્તિએ પૈસા આલ્યા, એટલે કે શાક પર ફેરબદલી થઈ, એટલે કે રોકડમાં અથવા શાક પર ફેરબદલી. એટલે કે આ ભાઈ પૈસા આલે તો રોકડ કેવી કહેવાય, ભાઈ પૈસા ના આલે તો ઉધાર વ્યવહાર કહેવાય. ઉધાર વ્યવહાર એટલે કે શાક જે અહીંયા શાક વસ્તુ શબ્દ વાપરો એટલે શાક એટલે ઉધાર. સમજી ગયા? એટલે વ્યવહાર જે કેવો હોય, રોકડ હોય કાં તો ઉધાર હોય. ઓકે, બીજો એક પારિભાષિક શબ્દ છે જવાબદારી. જવાબદારી એટલે કે દેવું. તો એની જવાબદારીને દેવું બી કહી શકાય. તો આની અંદર શું છે? ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ, મિલકત કે સેવા અંગેની ચૂકવવાપત્ર રકમ. આ વ્યાખ્યા તમને થોડી અટપટી લાગતી હશે પણ એકદમ ઇઝી છે. શું છે ઇઝી? કેમ ઇઝી? આ યાદ રાખો. તો આ યાદ રાખવામાં શું લખ્યું? ધંધાએ આપવાના પૈસા, એટલે કે ધંધાના પૈસા આપવાના બાકી હોય ને એને શું કહેવાય? જવાબદારી. એટલે જેમ કે ધંધા દ્વારા ઉધાર, એટલે કે ધંધામાં માલિકને માલ અને મિલકત લાવી હતી પણ એને રકમ એટલે કે રોકડ પૈસા આપ્યા નથી, એટલે કે આપણે પૈસા આપવાના બાકી છે, એટલે કે ધંધાએ પૈસા આપવાના બાકી છે, એને શું કહેવાય? જવાબદારી. ધંધા દ્વારા ઉધારેલ ખરીદેલ માલ, મિલકત કે સેવા અંગેની ચૂકવવાપાત્ર રકમ અથવા ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમને જવાબદારી કહેવામાં આવે છે. આ યાદ રાખજો. ધંધાએ પૈસા આપવાના બાકી હોય એને શું કહેવાય? જવાબદારી. સિમ્પલ છે. ધંધાએ વસ્તુ ખરીદી છે પણ પૈસા આપ્યા નથી, પૈસા આપવાના બાકી છે, તેને કહેવાય જવાબદારી. હવે આગળ મિલકતના પ્રકાર આવી ગયા. ચાલુ મિલકત, બિનચાલુ મિલકત. બિનચાલુ મિલકતમાં બી પ્રકાર આવશે, દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત. અહીંયા જે મોસ્ટ આઈએમપી હતા એ જ આપણે અહીંયા લીધેલા છે. બધા પારિભાષિક શબ્દો આપણે કરતા નથી, કારણ કે બધા પારિભાષિક શબ્દો યાદ રાખવા જશો તો મગજ ગોથે ચડશે. ઓકે, વાંધો નહીં. ચાલુ મિલકત જે છે, ચાલુ મિલકત અને બિનચાલુ મિલકત બંને જોડે સમજી લઈએ. ચાલો, તો શું છે ચાલુ મિલકત? શું છે? 1 વર્ષ કરતાં ઓછા સમય માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય એના ચાલુ મિલકત કહેવાય. 1 વર્ષ કરતાં વધુ સમય માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય એના બિનચાલુ મિલકત કહેવાય. હવે ચાલુ મિલકતની અંદર 1 વર્ષ કરતાં ઓછો સમય, એમાં રોકડ આવે, બેંક બેલેન્સ આવે, સ્ટોક આવે. બિનચાલુ મિલકતમાં શું હોય? 1 વર્ષ કરતાં વધુ સમય, મશીનરી આવે, યંત્રો આવે, મકાન આવે, મિલકત આવે, બરાબર, જમીન આવે. એમાં શું હોય? 1 વર્ષ કરતાં વધુ સમય. બિનચાલુ મિલકતમાં વધુ સમય, ચાલુ મિલકતમાં ઓછો સમય. હવે બિનચાલુ મિલકતના 2 પ્રકાર પડે, દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. દ્રશ્ય મિલકત તો તમને નામ જોઈને જ ખબર પડતી હશે. જે મિલકતો જોઈ શકાય, સ્પર્શી શકાય અને ભૌતિક અસ્તિત્વ ધરાવતી હોય તેને શું કહેવાય? દ્રશ્ય મિલકત. દ્રશ્ય મિલકતમાં જોઈ શું શકાય? મકાન જોઈ શકાય, જમીન જોઈ શકાય, ફર્નિચર જોઈ શકાય. આ બધું દ્રશ્ય મિલકત થઈ ગયું. અદ્રશ્ય મિલકત જે આપણે કોપીરાઇટ આવે એ જોઈ શકાય, એટલે કે જોઈ શકાય પણ ટચ ના કરી શકાય. સમજ્યા? જે મિલકતો જોઈ ન શકાય, સ્પર્શી ન શકાય અને ભૌતિક અસ્તિત્વ ન ધરાવતી હોય તેવી મિલકતોને અદ્રશ્ય મિલકત કહે છે. એટલે કે એ કોઈ પેટન્ટ થઈ ગયું, ટ્રેડમાર્ક થઈ ગયું, કોપીરાઇટ થઈ ગયું, આ બધું અદ્રશ્ય મિલકતમાં આવશે. બરાબર. હવે જોઈ લઈએ મોસ્ટ આઈએમપી, દેવાદાર અને લેણદાર. બરાબર, દેવાદાર અને લેણદાર. બસ આગલી 5 મિનિટ આપજો, બસ બહુ હવે વધ્યા નથી, હવે 7-8 જ છે. દેવાદારની અંદર શું છે? વેપારી દ્વારા પોતાના ગ્રાહકને ઉધાર કે શાક પર માલનું વેચાણ કરવામાં આવે. એટલે કે જે વેપારી જે છે એ ગ્રાહકને માલ આપી દે પણ પૈસા નહીં લે, ઉધાર રાખશે. શું રાખશે? ઉધાર.
એને શું કહેવાય? દેવાદાર. હવે લેણદાર શું કહેવાય? જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે, એટલે કે જેમ કે મેં ઉધાર માલ આપ્યો તો એને શું કહેવાય? લેણદાર. હું શું થઈ ગયો? લેણદાર. સામેવાળો શું થઈ ગયો? દેવાદાર. સમજી ગયા? દેવાદારને પૈસા આપવાના બાકી છે, મારે લેવાના બાકી છે. સિમ્પલ છે. દેખો, નોંધ ખાલી યાદ રાખજો, ગ્રાહકને ઉધાર પર માલ ખરીદે છે અને જેની પાસેથી ઉધાર પર માલ આપણે ખરીદીએ છીએ. એકદમ સિમ્પલ છે, દેવાદાર અને લેણદાર. હું માલ આપું છું ગ્રાહકને, એટલે કે મેં માલ આપ્યો પણ પૈસા નથી લીધા. ગ્રાહક શું થઈ ગયો? દેવાદાર. હું શું થઈ ગયો? લેણદાર. વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે તે વ્યક્તિને ધંધાનો લેણદાર તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ. આગળ જોઈએ, ખાતું. ખાતું એટલે શું? તો આપણે હવે એક બિઝનેસ ચલાવીએ છીએ, તો એની અંદર જે બી પ્રોડક્ટ્સ જઈ તો સમજી લો કે આપણે એક મોબાઈલ્સ વાળું જોઈએ, તો આજે જેમ કે 2-3 મોબાઈલ્સ ગયા તો આપણે લખ્યું એક વ્યવહારની અંદર કે તારીખ આ છે, આટલા મોબાઈલ્સ ગયા અને એક જ વ્યવહારમાં લખાય. એને શું કહેવાય? ખાતું. એટલે જ અહીંયા લખેલું છે કે જે વસ્તુ કે વ્યક્તિને લગતા તમામ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધાય એને શું કહેવાય? ખાતું. અહીંયા યાદ રાખવાનું ખાલી જોઈ લેવાનું તમારે, વ્યક્તિ કે વસ્તુના જે વ્યવહારિક જે હિસાબો હોય એ એક જ સ્થાને લખાય એના ખાતું કહેવાય. વાઉચર. વાઉચર દેખો, આ વાઉચર આ પ્રકારનું હોય, પહેલાં તો એ જોઈ લેજો. વાઉચર એટલે વ્યવહારનો પુરાવો, લેખિત દસ્તાવેજ. એકદમ સિમ્પલ. આ શું છે? લેખિત દસ્તાવેજ, વ્યવહારનો પુરાવો. બરાબર? એકદમ સિમ્પલ છે. વાઉચરની અંદર કંઈ યાદ રાખવા જેવું નથી. યાદ રાખવાનું જો વ્યવહારનો પુરાવો. વાઉચર એટલે શું? લેખિત દસ્તાવેજ, વ્યવહારનો પુરાવો. હવે દેખો, સદ્ધર અને નાદાર એક જોડે આપણે ભણીશું. સદ્ધર અને નાદાર, કેમ કે બંને એકદમ દેવાદાર લેણદાર જેવા છે, એટલે કે વિરોધી. જોઈ લઈએ. જુઓ, સદ્ધર શું કહે છે? જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી નિયમિતપણે ચૂકવવા સક્ષમ હોય. હવે તમને એક વસ્તુ યાદ હશે, CBL સ્કોર. યાદ છે? CBL સ્કોર. એમાં શું હોય કે તમે નિયમિતપણે લોન ભરતા હોય, તમારી જાણે કે ઘરની લોન હોય દર 10 તારીખે આવતી હોય, એ તમે નિયમિતપણે બેંકના રૂલ્સ નિયમ પ્રમાણે નિયમિતપણે ભરો છો તો એ તમારો CBL સ્કોર ઊંચો લઈ જશે. બરાબર? એટલે એનો તમે તમારી જવાબદારી છે, પોતાની નાણાકીય જવાબદારી નિયમિતપણે ચૂકવવા સક્ષમ હોય, એટલે કે તમે નિયમિતપણે ભરો છો, એને શું કહેવાય? સદ્ધર. અગર એ તારીખ તમે ચૂકી ગયા એટલે કે તમારી જવાબદારી નિભાવતા નથી, એટલે કે મિલકત કરતાં તમારી જવાબદારી જે છે ઓછી, જવાબદારી કેવી? ઓછી નિભાવો છો તમે, એને શું કહેવાય? નાદાર. સમજી ગયા? સદ્ધરના નાદારમાં આટલો ફેર છે. બેંકવાળું જે મેં ઉદાહરણ આપ્યું ને એ યાદ રાખજો. તમારી જે લોન હોય એ તમે નિયમિતપણે ભરતા હોય, એ તમારી શું છે? જવાબદારી નિયમિતપણે ચૂકવવાની હોય, એ તમારા સદ્ધર છે. જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી નિયમિતપણે ચૂકવવા સક્ષમ ન હોય એને શું કહેવાય? નાદાર. સિમ્પલ છે. બરાબર? બધાને એવું હોય સદ્ધર અને નાદાર તો યાદ જ નહીં રહે. રહી ગયો ને? હવે છે ગાલખાદ. ગાલખાદની અંદર શું છે? દેવાદારો પાસેથી વસૂલ લેવા પત્ર કુલ રકમમાંથી જે રકમ મળી શકે. હવે દેખો, આ વ્યાખ્યા તમે વાંચશો તો નહીં યાદ રહે. આ વ્યાખ્યા વાંચશો તો નહીં યાદ રહે. પણ દેખો, દેવાદાર કોણ છે? મેં તમને પહેલાં સમજાવ્યું. ગ્રાહક છે. મેં પૈસા આપ્યા હતા, એને પૈસા નહોતા આપ્યા, એટલે કે મેં એને માલ આપ્યો હતો પણ એને પૈસા નહોતા આપ્યા. એ થઈ ગયો ગ્રાહક. શું થઈ ગયું? દેવાદાર. હવે દેવાદાર પાસેથી વસૂલ લેવા પાત્ર કુલ રકમમાંથી જે રકમ મળી શકે તેમ નથી, એટલે કે રકમ કેમ ના મળે? મેં એમને માલ આપી દીધો પણ એ ગ્રાહક ફરીવાર આવ્યો જ નહીં, એના પૈસા આપવા જ નહીં. ભાઈ, આપણે ભલે ગમે તેટલું કહી દીધું પણ પૈસા આપવા જ નહીં, એના દફા થઈ ગયો. એટલે એને શું માની લીધા? પૈસા આપણા બૂચ માની લીધા. એટલે કે એને શું કહેવાય? એ ગાલખાદ. એકદમ સિમ્પલ ભાષામાં મેં તમને કહી દીધું. શું? જે ગ્રાહક જોડેથી આપણને પૈસા ના મળ્યા હોય, એટલે કે મેં 30 રૂપિયાની બોટલ આપી દીધી પણ એ ભાઈએ કીધું હું 5-10 મિનિટમાં આપી દઉં, પણ એ ભાઈ ફરીથી આવ્યો જ નહીં, તો એ શું થઈ ગયું? આપણી ગાલખાદ. સમજી ગયા? એ રકમ આપણને મળતી જ ના હોય. અહીંયા દેખો, વિઝ્યુઅલ ઇમેજ ખાલી જોતા રહેજો. તો અહીં એટલે જ કહેવામાં આવે કે ગાલખાદ ધંધાનો ખર્ચ નથી પરંતુ ધંધાનું
નુકસાન છે, એ પૈસા મળ્યા જ નથી તમને, સમજ્યા? એટલે દેવાદાર પાસેથી વસૂલ લેવાપત્ર કુલ રકમમાંથી, એટલે કે આપણે દેવાદાર પાસેથી માંગતા હતા પણ એમાંથી રકમ મળી શકે તેમ નથી, તેને ગાલખાત કહે છે. ઓકે, મૂડી આવક અને મહેસૂલી આવક, આવકના 2 પ્રકાર છે અને ખર્ચના બી 2 પ્રકાર છે. યાદ રાખજો, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. પણ મૂડી ખર્ચ મહેસૂલી ખર્ચ કરતાં મૂડી આવક મહેસૂલી આવક વધારે પૂછાય છે. ખર્ચના 2 પ્રકાર, મૂડી ખર્ચ મહેસૂલી ખર્ચ. આવકના 2 પ્રકાર, મૂડી આવક મહેસૂલી આવક. સિમ્પલ. ઓકે, હવે દેખો, જે આવક ધંધાને નિયમિત રીતે મળતી નથી, એટલે કે નિયમિત રીતે મળતી નથી. હવે તમે મકાન એકવાર વેચશો તો એક જ વાર આવક મળશે, રોજ રોજ થોડી ના પૈસા આવશે, સમજ્યા? અને એક કોફી શોપ તમે ખોલી, એમાંથી તમે રોજ જેટલી કોફી વેચશો રોજ પૈસા આવશે, સમજ્યા? એને શું કહેવાય? મહેસૂલી આવક. સિમ્પલ છે, યાદ રાખો. જોજો, એક વખત અથવા ક્યારેક મળતી જે આવક હોય એને મૂડી આવક કહેવાય, અને નિયમિત રીતે મળતી આવક હોય એને શું કહેવાય? મહેસૂલી આવક કહેવાય. સિમ્પલ છે. મેં તમને કોફીનું જે ધંધાને નિયમિત રીતે મળતી હોય, જે ધંધાને નિયમિત રીતે આવક મળતી હોય તેને એ આવકની મહેસૂલી આવક. જે આવક ધંધાને નિયમિત રીતે મળતી નથી એટલે મેં તમને કીધું મકાન વેચ્યું પણ એક જ વાર આવક મળશે, રોજ રોજ નહીં મળે. આ ધંધો આપણે ઊભો કર્યો કોફી શોપવાળો, આપણને રોજ આવક મળશે, જેટલી કોફી વેચીશું એટલી આવક મળશે. સમજી ગયા? તો આ હતા આપણા પારિભાષિક શબ્દો વિદ્યાર્થી મિત્રો. એકદમ સિમ્પલ રીતે તમને સમજ્યા હશે હું એવી આશા રાખું છું, બરાબર? અને ના સમજાયા હોય તો નીચે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. હું બીજો એક વિડીયો રિવિઝન પ્રમાણે બનાવી દઈશ, તો એ વિડીયોમાં તો કન્ફર્મ સમજાઈ જશે. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો, ચેનલની અંદર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ આવા જ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.